કે ભાજપ એક મોટી નાટક કંપની છે અને તમારા મતના જોરે તમારા ઉપર તમારા પૈસાથી જાહેરાતો કરી આખા ગામને દબાવી અને રાજ તમારા ઉપર બેફામ રીતે કરે, તમારી મોંઘવારીથી લઈ. મારે એક જ પ્રશ્ન ભાજપના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી, આમ તો ત્યાં કોઈ ગૃહમંત્રી ને મુખ્યમંત્રી છે જ નહીં, મોદીજીએ બેસાડેલા બે ઓફિસરો છે એ જ રાજ કરે છે. પરંતુ હું એવું કહીશ કે લોકોએ ત્યારે માનવું જોઈએ કે એ લોકોની દાનત છે કે જ્યારે કોઈ પણ આમ નાગરિક એના અધિકાર માટે, એના ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં બેઝીઝક જાય અને ત્યાં ભ્રષ્ટાચારના પૈસા માગવામાં ન આવે અને જે સાચો છે એને સાચો અને ખોટો છે એને ખોટો કહેવાની પ્રક્રિયા જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાલુ થાય અને તમે ત્યાં જતા ન બીવો, ત્યારે માનજો કે આ સરકારની દાનત સાચી છે. પરંતુ આવું બનવાનું જ નથી. ભાજપની સરકારની દાનત 100% ખોરી છે. પોલીસનો ચૂંટણીઓ દરમિયાન આવા જ લુખાઓને, ગુંડાઓને, બુટલેગરોને, વ્યાજખોરોને દબાવી અને ભાજપને મત અપાવડાવવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે. તે ઉપરાંત રોજે રોજનો ભ્રષ્ટાચાર. પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવવામાં કે કાયદાના અમલ કરાવવામાં બિઝી નહીં હોય, એના કરતાં વધારે બિઝી કયો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે, એને તોડમાં જ પડ્યા હોય છે. અને એ તોડ એને ફરજિયાત કરવો પડે છે, કારણ કે એણે એના ભાજપના આકાઓને પૈસા પહોંચાડવાના હોય છે. આઈપીએસ અધિકારીઓની બદલીમાં ભાજપ પૈસા લે છે અને પછી અપેક્ષા કઈ રીતના રાખે છે કે એ નિષ્ઠાથી કામ કરે. એને તમે જ ઉઘરાણાની જવાબદારી સોંપો છો. ત્યારે આ ભાજપ દેખાડો બંધ કરે, અને દેખાડો બંધ કરી શકે એવી હાલતમાં નથી. સિંહની સવારી થઈ ગઈ છે. ભાજપનું તંત્ર આખું બેફામ થઈ ગયું છે. એના નાનામાં નાના કાર્યકરથી લઈ અને મોદીજી સુધી હવે સિંહની સવારી કરી ચૂક્યા છે. ત્યારે લોકોએ સમજવાની જરૂર છે અને આ સરકારને સેજ માપમાં રાખવા માટે લોકોની માનસિકતા સરખી કરવાની જરૂર છે. એવું પણ હું આજે આ તકે લોકોને ટકોર કરવા માગું છું.